જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. વૃંદાવન અને ગોકુલ, જ્યાં સવારનો દરેક કિરણ ભગવાન શ્રી કૃષ્ણના નામથી શરૂ થતો હતો. ગાયોના ઘંટનો મધુર અવાજ, યમુનાના કિનારે વહેતી શીતળ પવન અને ગોપીઓના મુખેથી નીકળતું કાન્હા કાન્હા સમગ્ર વાતાવરણને પવિત્ર બનાવી દેતું. નંદ બાબાના આંગણે તો દરરોજ કોઈને કોઈ નવી લીલા સર્જાતી. નટખટ કાનુડો ક્યારેક ગાયના વાછડા છોડી દેતો તો ક્યારેક ગોપીઓના ઘરમાંથી માખણ ચોરી લાવતો. ગોપીઓ ફરિયાદ કરવા આવતી, પણ શ્રી કૃષ્ણનું નિર્દોષ સ્મિત જોતાં જ બધો ગુસ્સો ઓગળી જતો. એક સવારની વાત છે. શ્રી કૃષ્ણ પોતાના મિત્રો બલરામ, શ્રીદામ, સુદામા, સુબલ અને અન્ય બાલગોપાલ સાથે યમુના નદીના કિનારે રમી રહ્યા હતા. કોઈ દોડતું હતું, કોઈ વાંસળી વગાડતું હતું, કોઈ માટીના ઘર બનાવતું હતું. રમતમાં મગ્ન કાનુડાએ હાથમાં થોડી માટી લીધી. એક બાલગોપાલે દૂરથી જોયું અને બૂમ પાડી, અરે, કાનુડાએ તો માટી ખાઈ લીધી. બીજા બાળકોએ પણ એ જ વાત માની લીધી. બધા દોડતા દોડતા નંદ ભવન પહોંચ્યા. મૈયા મૈયા, કાનાએ માટી ખાધી. યશોદામાં રસોડામાં દહીં વલોવી રહ્યા હતા. બાળકોની ફરિયાદ સાંભળીને તરત બહાર આવ્યા. થોડી વારમાં શ્રી કૃષ્ણ પણ હસતા હસતા ઘરે આવ્યા. તેમના ચહેરા પર એવી નિર્દોષતા હતી કે જાણે કંઈ બન્યું જ ન હોય. યશોદામાએ પ્રેમ અને થોડા ગુસ્સા સાથે પૂછ્યું, કાના, તે માટી ખાધી? શ્રી કૃષ્ણે મોટી મોટી આંખો કરીને કહ્યું, ના મૈયા, મેં કંઈ જ ખાધું નથી. આ બધા મારી મસ્તી કરે છે. બાજુમાં ઊભેલા બલરામજી બોલ્યા, માં, બધા બાળકો એક જ વાત કરે છે. યશોદામાએ ફરી કહ્યું, સાચું બોલ કાન્હા. નાનકડા કાનુડાએ હળવું સ્મિત કર્યું અને શાંત અવાજમાં કહ્યું, જો તમને વિશ્વાસ ન હોય તો તમે જ મારું મોઢું જોઈ લો. યશોદામાએ વિચાર્યું કે હવે તો સાચું ખોટું ખબર પડી જશે. તેમણે શ્રી કૃષ્ણનો ચહેરો પોતાના બંને હાથમાં લીધો અને કહ્યું, ચાલ લાલા, મોઢું ખોલ. અને જેમ શ્રી કૃષ્ણએ પોતાનું નાનકડું મોઢું ખોલ્યું, એ જ ક્ષણે સમય જાણે થંભી ગયો. યશોદામાની આંખો પહોળી થઈ ગઈ. યશોદામાએ ધીમે ધીમે શ્રી કૃષ્ણના નાનકડા હોઠ ખોલ્યા. તેમને વિશ્વાસ હતો કે હવે અંદર માટી દેખાશે અને પછી તેઓ નાનકડા લાડલાને પ્રેમથી સમજાવશે. પણ આગળ જે દ્રશ્ય હતું તે જોઈને યશોદામાનો શ્વાસ અટકી ગયો. શ્રી કૃષ્ણના નાનકડા મોઢામાં અંધકાર નહોતો, ત્યાં તો જાણે અસંખ્ય સૂર્યનો પ્રકાશ ઝળહળી રહ્યો હતો. તેમણે સૌથી પહેલાં અનંત આકાશ જોયું. એ આકાશમાં અસંખ્ય તારાઓ ચમકી રહ્યા હતા. ચંદ્ર પોતાની શીતળ ચાંદની વર્ષાવી રહ્યો હતો અને સૂર્ય પોતાના તેજથી સમગ્ર જગતને પ્રકાશિત કરી રહ્યો હતો. થોડી જ ક્ષણોમાં યશોદામાને નવગ્રહોના દર્શન થયા. ગ્રહો પોતાની નિશ્ચિત ગતિએ પરિક્રમા કરી રહ્યા હતા. પછી તેમને વિશાળ પર્વતો દેખાયા. હિમાલયથી બરફથી ઢંકાયેલી શિખરો, વહેતી ગંગા, યમુનાની પવિત્ર ધારા, અસંખ્ય નદીઓ, સરોવરો અને મહાસાગરો, પૃથ્વી પરના જંગલો, પશુઓ, પક્ષીઓ અને તમામ જીવજંતુઓ. આ બધું શ્રી કૃષ્ણના નાનકડા મોઢામાં કેવી રીતે સમાઈ શકે? યશોદામાં આશ્ચર્યમાં ડૂબી ગયા. તેમણે આગળ જોયું. દેવલોક દેખાયો. દેવરાજ ઇન્દ્ર પોતાના સિંહાસન પર બિરાજમાન હતા. બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરી રહ્યા હતા. ભગવાન શંકર કૈલાસ પર ધ્યાનમાં લીન હતા. મહાલક્ષ્મી, સરસ્વતી અને અસંખ્ય દેવીઓ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ હતા. પછી તેમને 14 લોકના દર્શન થયા. ભૂલોક, સ્વર્ગલોક, બ્રહ્મલોક અને બીજા બધા લોક જાણે એક જ ક્ષણમાં તેમની સામે જીવંત થઈ ગયા. યશોદામાને લાગ્યું કે તેઓ કોઈ સ્વપ્ન જોઈ રહ્યા છે, પરંતુ ચમત્કાર હજુ પણ બાકી હતો. અચાનક તેમણે ગોકુલ જોયું, નંદભવન જોયું, પોતાનું આંગણું જોયું અને પોતે જ શ્રી કૃષ્ણનું મોઢું જોઈ રહ્યા છે એ દ્રશ્ય પણ દેખાયું. એ દ્રશ્યની અંદર ફરી શ્રી કૃષ્ણનું મોઢું હતું અને એ મોઢામાં ફરી આખું બ્રહ્માંડ, ફરી ગોકુલ, ફરી યશોદા અને ફરી એ જ દ્રશ્ય. જાણે કે આ રહસ્યનો કોઈ અંત જ ન હતો. યશોદામાને ખૂબ આશ્ચર્ય થયું. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.
તેમના મનમાં માત્ર એક જ પ્રશ્ન ઉઠ્યો કે શું મારો લાલ ખરેખર સામાન્ય બાળક નથી? શું આ જ સમગ્ર સૃષ્ટિના પાલનહાર પરમાત્મા છે? એ જ ક્ષણે શ્રી કૃષ્ણે પોતાની યોગમાયાનો પડદો પાથરી દીધો. એક પળમાં બધું ગાયબ થઈ ગયું. સામે ફરી એ જ નિર્દોષ, હસતો, નટખટ કાનુડો ઊભો હતો, જેની આંખોમાં માત્ર માટા માટેનો પ્રેમ જ ઝળહળી રહ્યો હતો. નાનકડા શ્રી કૃષ્ણ સામે ઊભેલી યશોદામાં હજુ પણ આશ્ચર્યમાં ડૂબી ગયા હતા. તેમના હાથ કંપી રહ્યા હતા, હૃદયના ધબકારા વધી ગયા હતા, કારણ કે થોડી ક્ષણ પહેલાં તેમણે જે જોયું હતું તે કોઈ સામાન્ય દ્રશ્ય નહોતું. તેમણે પોતાના લાડલા કાનુડાના મોઢામાં સમગ્ર સૃષ્ટિ જોઈ હતી. સૂર્ય, ચંદ્ર, તારાઓ, 14 લોક, દેવતાઓ, મહાસાગરો, પર્વતો અને સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તેમણે પોતાને પણ જોયા હતા, પોતાના જ લાડકાના મોઢામાં ઝાંખી કરતા. યશોદામાના મનમાં અનેક પ્રશ્નો ઊભા થયા કે શું આ એ જ બાળક છે જેને હું દરરોજ સ્નાન કરાવું છું? શું આ એ જ કાનુડો છે જેને હું ખોડામાં લઈને હાલરડા ગાઉં છું? શું આ એ જ નટખટ છે જે ગોપીઓના ઘરમાંથી માખણ ચોરી આવે છે? કે પછી આ તો સમગ્ર બ્રહ્માંડના સ્વામી છે? આ વિચાર આવતા જ યશોદામાની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. તેમણે ધીમેથી શ્રી કૃષ્ણ તરફ હાથ લંબાવ્યો, પણ એ જ ક્ષણે ભગવાને પોતાની દિવ્ય યોગમાયા પ્રકટ કરી. એક પળમાં યશોદામાના મનમાંથી એ અદ્ભુત દ્રશ્યની દિવ્ય અનુભૂતિ ઓસરવા લાગી. ફરીથી તેમણે માત્ર પોતાનો નાનકડો, નિર્દોષ અને હસતો કાનુડો જ દેખાયો. શ્રી કૃષ્ણ મીઠું હસીને બોલ્યા, મૈયા, હવે તો વિશ્વાસ આવ્યો ને કે મેં માટી નથી ખાધી? આ શબ્દો સાંભળીને યશોદામાં હસી પડ્યા. તેમણે પોતાના લાડકાને ગળે લગાવી દીધા અને પ્રેમથી તેના માથે હાથ ફેરવ્યો. માતૃત્વનો પ્રેમ એટલો ઊંડો હતો કે પરમાત્માનું વૈભવ પણ તેની સામે ઝાંખું પડી ગયું. ભગવાન પણ એ જ ઈચ્છતા હતા. જો યશોદામાં હંમેશા તેમને પરમેશ્વર તરીકે જોવે તો શું તે તેમને ઠપકો આપી શકે? શું તેઓ કાનુડાને ખોડામાં સુવડાવી શકે? શું તેઓ પ્રેમથી માખણ ખવડાવી શકે? ક્યારેય નહીં. એટલે જ ભગવાને પોતાની યોગમાયાથી માતાના હૃદયમાં ફરી માત્ર મારો દીકરો એવો ભાવ જાગૃત કર્યો. આ જ શ્રી કૃષ્ણની સૌથી અદ્ભુત લીલા છે, જે પરમાત્માને યોગીઓ હજારો વર્ષ તપ કરીને પણ સહેલાઈથી પ્રાપ્ત નથી કરી શકતા. એ જ પરમાત્મા યશોદામાના પ્રેમમાં બંધાઈને એક સામાન્ય બાળક બની જાય છે. ભાગવત પુરાણ આપણને શીખવે છે કે ભગવાનને સૌથી પ્રિય વસ્તુ છે નિસ્વાર્થ પ્રેમ. જ્યાં પ્રેમ છે ત્યાં ભગવાન પોતે દોડીને આવે છે. યશોદામાએ ભગવાનને ક્યારેય વૈકુંઠના સ્વામી તરીકે નથી પૂજ્યા. તેમણે તેમને માત્ર પોતાના લાડકા કાનુડા તરીકે પ્રેમ કર્યો, અને કદાચ એટલા માટે જ તેમને દિવ્ય દર્શન પ્રાપ્ત થયા, જે દેવતાઓને પણ સહેલાઈથી નથી મળતા. આ વાર્તા આપણને કહી જાય છે, ભગવાનને ધન, વૈભવ કે મોટા યજ્ઞોથી નહીં, પરંતુ શુદ્ધ હૃદય, નિર્મળ ભક્તિ અને નિસ્વાર્થ પ્રેમથી પ્રાપ્ત કરી શકાય છે. જે હૃદયમાં યશોદામાં જેવો પ્રેમ હોય ત્યાં શ્રી કૃષ્ણ પોતે નિવાસ કરે છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તો મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. તેમજ આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ.